પ્રેઝ રોડ। હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પવિત્ર આત્મા તમારી અંદર આવે છે અને પવિત્ર આત્મા તમારી અંદર આવે છે તો શું કામ આવે છે? પવિત્ર આત્મા તમારી અંદર આવીને શું કરવા માગે છે અને તમે પવિત્ર આત્મા અંદર આવશો તો તમે શું કરો છો? અને પવિત્ર આત્મા જો તમારી અંદર જે કંઈ કરવા માટે આવ્યા છે તમે નહીં કરવા દો તો તમારું શું થશે? અને પવિત્ર આત્મા અંદર આવીને જો ચૂપચાપ રહેવાનું થશે તો તમારી અંદરથી નીકળી જશે। કેમ એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા 25મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 14મી કલમથી લઈને તેની 30મી કલમ સુધી। કેમ કે તેનું આવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી। એકને તેણે 5 તાલંત, બીજાને 2 ને ત્રીજાને 1, એમ હરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું, અને તે પરદેશ ગયો। પછી જેને 5 તાલંત મળ્યા હતા તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા 5 તાલંત કમાયો। તેમજ જેને 2 તે પણ બીજા 2 કમાયો। પણ જેને 1 તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના ધણીનું નાણું દાટી મૂક્યું। અને લાંબી મુદત પછી તે ચાકરોનો ધણી આવે છે ને તેઓ પાસેથી હિસાબ લે છે, ત્યારે જેને 5 તાલંત મળ્યા હતા તે બીજા 5 તાલંત પણ લેતો આવ્યો ને કહ્યું કે પ્રભુ, તે મને 5 તાલંત સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 5 તાલંત કમાયો છું। ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં બેસ। અને જેને 2 તાલંત મળ્યા હતા તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ, તે મને 2 તાલંત સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 2 તાલંત કમાયો છું। તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં બેસ। પછી જેને 1 તાલંત મળ્યો હતો તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ, જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર ને જ્યાં તે નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે, એવો કરડો માણસ મેં તને જાણ્યો। માટે હું બીધો ને જઈને તારો તાલંત મેં ભોંયમાં દાટી મૂક્યો। જો તને તારું પહોંચ્યું છે? અને તેના પ્રભુએ તેને ઉત્તર દીધો કે અરે ભૂંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો તો તારે મારું નાણું સાહુકારોને આપવું જોઈતું હતું કે હું આવું ત્યારે મને વ્યાજ સુધા મારું મળત। એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે 10 તાલંત છે તેને તે આપો, કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તેને ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે। અને તે નકામા ચાકરને બહારના અંતરમાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આજે ફરીને એકવાર આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ અને ગ્રહણ કરીએ। વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ અને આકાશના રાજ્યના આપણે વારસદાર છે। પાછલા 10 દિવસો આપણા માટે બહુ જ આશીર્વાદિત રહ્યા અને 10 દિવસો દરમિયાન આપણે ઘણા બધા પ્રભુના વચનો આપણે જોઈ શક્યા અને એ 10 દિવસો દરમિયાન આપણે એવા દરેક પાપો જે ઈશ્વરે આપણી આગળ પ્રગટ કર્યા એને આપણા હૃદયમાંથી કાઢવાને માટે આપણે સક્ષમ બન્યા। સાથે સાથે ઈશ્વરે એમના આત્માનું મહત્ત્વ આપણને સમજાવ્યું કે એમના આત્મા, પવિત્ર આત્મા એ કેટલાક મહત્ત્વપૂર્ણ છે અને સાથે સાથે ઈશ્વરે છેલ્લા દિવસે આપણા દરેક પર અદ્ભુત દયા કરી, કૃપા કરી અને એમના આત્માનું સામર્થ્ય દરેક લોકો પર રેડ્યું અને ભવિષ્યવાણીઓ આવી। સાથે સાથે ઈશ્વરે અલગ અલગ બાબતો ત્યાં પ્રગટ કરી, ત્યાં છુટકારો પણ આવ્યો અને
વરદાનોથી પણ લોકો વેષ્ટિત થયા અને ઈશ્વરે એ દિવસે આપણી પર અદ્ભુત દયા અને કૃપા કરી. આ પવિત્ર આત્મા એ આપણા માટે ખરેખર બહુ જ મહત્ત્વપૂર્ણ છે અને પવિત્ર આત્મા વગરનું આત્મિક જીવન એ શક્ય નથી. આપણે જોઈ ગયા કે પવિત્ર આત્મા વગર આપણું સ્વર્ગમાં જવું પણ એ શક્ય નથી. અને માટે પવિત્ર આત્માની આપણને પુષ્કળ જરૂર છે. અને પવિત્ર આત્મા એ આપણા માટે એક એવી બાબત છે કે જે ખરેખર આપણે પ્રાપ્ત જ નથી કરી શકતા, કારણ કે આપણે પાપમાં જન્મ લીધેલો છે, પાપમાં જીવ્યા છે. અને એવા વ્યક્તિની અંદર પવિત્ર આત્માનું આવવું એ અસંભવ છે. પરંતુ ઈશ્વરની કૃપાને કારણે, એમની દયાને કારણે આ વસ્તુ શક્ય બની છે. અને આજે પવિત્ર આત્મા એ આપણી અંદર આવે છે એ ખરેખર બહુ મોટી બાબત છે કે ઈશ્વરની કૃપા છે અને ઈશ્વરનો આપણી પરનો પ્રેમ છે. આ પવિત્ર આત્મા કે જેમના વિશે બાઇબલની અંદર લખવામાં આવેલું છે, એક કલમ આપણે વાંચીએ 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય અને તેની 8મી કલમથી લઈને 11મી કલમ સુધી. કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે, કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત, કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાના કૃપાદાન, કોઈને ચમત્કાર કરવાનું દાન, કોઈને પ્રબોધ, કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું, કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ અને કોઈને ભાષાંતર કરવાનું દાન આપવામાં આવેલું છે. પણ પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપીને એ સર્વ કરાવનાર એને એ જ આત્મા છે. અહીંયા કહે છે એક જ આત્મા છે, એને જ આત્મા છે, એટલે કે પવિત્ર આત્મા છે, પણ એ અલગ અલગ કામ કરાવે છે. અને અહીંયા જે કૃપાદાનો લખેલા છે એ 9 કૃપાદાન આ જગ્યા પર આપણને જોવા મળે છે કે ઈશ્વરે 9 કૃપાદાન આ જગ્યા પર લખેલા છે. ઈશ્વર કોઈને આત્માથી જ્ઞાનની વાત આપે છે, કોઈને વિદ્યાની વાત આપે છે, એમ કરીને ઈશ્વરે અહીંયા 9 કૃપાદાનો એ લખેલા છે. આ બધા તમે કામ જુઓ, આ કૃપાદાન જુઓ તો પવિત્ર આત્મા વગર શક્ય નથી. જ્ઞાન હોવું, બીજા જ્ઞાન કદાચ હોઈ શકે, પરંતુ ઈશ્વરીય જ્ઞાન, યોગ્ય જ્ઞાન, એ જ્ઞાન આપણામાં હોવું એ પવિત્ર આત્મા વગર એ શક્ય નથી. અને માટે પવિત્ર આત્મા આપણને વચ્ચેનું જ્ઞાન આપે છે. પછી પવિત્ર આત્મા આપણને વિદ્યાનું જ્ઞાન આપે છે. જ્ઞાન અને વિદ્યા આ બેની વચ્ચે એ ફરક છે. ડહાપણ આપવું એ પણ થોડો ફરકવાળી વાત છે, પરંતુ આ છે ઈશ્વર તરફથી. કોઈને ચમત્કાર આપે છે, કોઈને સામર્થ્ય આપે છે, કોઈને અન્ય ભાષા આપે છે, તો કોઈને ભાષાંતર આપે છે. પરંતુ આ બધા કામ કરાવનાર કે છે એકને એક જ આત્મા છે, એટલે કે પવિત્ર આત્મા. તો આ બધા જે કૃપાદાનો જે છે એ બધા કૃપાદાનો આપણને પવિત્ર આત્માથી મળે છે. એનો મતલબ કે બાઇબલનું જ્ઞાન જોઈતું હોય તો બી પવિત્ર આત્માની આપણને જરૂર છે. બુદ્ધિ જોઈતી હોય તો પણ આપણને પવિત્ર આત્મા જોઈએ છે. આપણને વિવેક બુદ્ધિ જોઈતી હોય તો પણ આપણને પવિત્ર આત્માની જરૂર છે. અન્ય ભાષા જોઈતી હોય તોય પવિત્ર આત્મા, એનું ભાષાંતર જોઈતું હોય તો પણ. મારો એક મિત્ર છે અને મારો રિલેટિવ્સ પણ થાય, મારા કાકાનો છોકરો પણ થાય. હવે એની સાથે તમે જે ઇંગ્લિશમાં વાત કરો તો ચૂપચાપ જોયા કરશે કે આ શું બોલી રહ્યો છે, એને કશું જ ખબર નથી પડતી. પણ તમે એને આગળ કોઈ બી ફોરેનરને ઊભો કરી નાખો અને જોડે એને ઊભો કરી દો અને કે ભાઈ આ બોલે ને તારે ખાલી ભાષાંતર કરવાનું છે. અને ગમે તેટલું પેલો ઇંગ્લિશ બોલશે ને એ બિંદાસીનું ભાષાંતર કરશે. ભાષાંતર બિંદાસી કરે, બિંદાસી ઊભો થઈ જાય અને કરી પણ નાખી. પણ એ ઇંગ્લિશમાં જો વાત કરવાની તો ઇંગ્લિશમાં વાત એનાથી નહીં થતી, ભાષાંતર કરી શકે. આ કૃપાદાન છે અને કૃપાદાન કહેવાય. આપણે જે ઘરમાં ભેગા થયા છે, આપણા ક્લીરાબેનના બેનને જ આ દાન હતું, એમને પણ આ કૃપાદાન હતું કે ઇંગ્લિશનું એ ભાષાંતર ફોરેનર આવતો એ કરી શકતા હતા, જ્યારે એટલું ભણેલા નહોતા, પરંતુ એ કૃપાદાન હતું એમની પાસે. તો આ એક કૃપાદાન છે કે તમે બહુ ભણેલા હો અને તમે પછી કરો એ વસ્તુ અલગ છે, પણ તમે ભણેલા નથી, તમને આવડતું છતાં તમે કરી શકો, એને કહેવાય કે કૃપાદાન. અને આ કૃપાદાન એ પવિત્ર આત્માથી છે. અન્ય ભાષા એટલે જે તમને નથી આવડતી એવી ભાષા, જે કોઈ બોલે છે ને તમે અચાનક એનું ભાષાંતર કરો છો કે આ ભાષા આવું કહેવા માગે છે. એક ગામડા અમે ગયેલા અને ગામમાં અમારું જવું એ બીજી જ વખતનું હતું. અને પહેલી વખત અમે ગયેલા તો બી અમે કંઈ વધારે રોકાયા નહોતા. અને બીજી વખત અમે ગયા, મને પણ ખબર નહીં કે ત્યાંની કોઈ સ્થાનિક ભાષા અલગ છે. અને હું વાત કરું છું સોનગઢની આગળની, અને ત્યાં ગામિત ભાષા એ લોકોની સ્થાનિક ભાષા એ કામ લાગે. અને કોઈ ચર્ચમાં હતા અમે લોકો,
અને સાક્ષીનો સમય હતો અને એક બહેન સાક્ષી આપતા હતા અને સાક્ષી આપતા હતા એ મારા વિશે સાક્ષી આપતા હતા અને મારા વિશે ઘણું સારું સારું બોલતા હતા કે આ આપણને ઓળખતા નથી છતાં આપણી મધ્ય આવ્યા અને આવી રીતે એમનો ઈશ્વર ઉપયોગ કર્યો આ બધું કંઈ બોલતા હતા અને મને ખબર નહીં કે આ ગામિત ભાષા બોલે મને તો એવું કે આ મારી ભાષા બોલી રહ્યા છે એટલે હું તો બિંદાસ સાંભળતો હતો અને પછી પેલા પાસ્ટર આ લોકોને થોડી ખબર પડવાની એટલે પાસ્ટરે મને કીધું આ શું બોલ્યા ખબર છે મને ખબર છે શું બોલ્યા એમને આને કઈથી ગામિત ભાષા આવડે અને મને ગામિત ભાષા આવડતી પણ નથી પણ મેં આખું ભાષા મેં કીધું કે આવું આવું બોલ્યા મેં કે તમને ગામિત ભાષા આવડે તો કેમ મને નહીં આવડે તો એ તો ગામિતમાં બોલ્યા કે છે એટલે એક ભાષાંતર કે જે આપણને નથી આવડતું જે ભાષા નથી એનું ભાષાંતર કરી નાખવું એ ઈશ્વરનું કૃપાદાન છે અને ઈશ્વર એ કૃપાદાન આપણને પવિત્ર આત્માથી એ પૂરું પાડે છે તો આ બધા કૃપાદાનો જે છે એ પવિત્ર આત્મા આપણને આપે છે અને પવિત્ર આત્મા વગર આ કૃપાદાન એ બીજું કોઈ આપી શકતું નથી તો આ રીતે આ બધા કૃપાદાનોનો ઉપયોગ કરવો હોય કૃપાદાનો મેળવવા હોય તો એના માટે આપણને જરૂર છે કે આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરીએ અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 14મો અધ્યાય તેની 26મી કલમ પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. બાઇબલ કહે છે કે પવિત્ર આત્મા બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા એ જ્યારે આવશે ત્યારે એ ઈશ્વરના વચનો તમને શીખવાડશે અને સાથે સાથે એ ઈશ્વરના વચનો તમને યાદ દેવડાવશે. યાદ દેવડાવો એટલે ક્યારે કઈ જગ્યાએ શું બોલું એ અચાનક યાદ આવું. તમે કોઈને વચન આપતા હો તમને ખબર પણ ના હોય કે ક્યારે મારે કયું વચન બોલવાનું છે અને પવિત્ર આત્મા એક પછી એક વચન યાદ દેવડાવે કે જો હવે આ વચન કે હવે આ વચન કે આ પવિત્ર આત્માનું એક કાર્ય છે કે જે આપણને એમના વચન એ શીખવાડે છે એમના વચન એ આપણને યાદ દેવડાવે છે. અને બાઇબલની અંદર લખેલું છે બીજો તિમોથી તેનો 1લો અધ્યાય અને આપણે વાંચીએ તેની 7મી કલમ. કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. હા, દેવે આપણને ભયનો આત્મા નહીં પણ કે પ્રેમનો આત્મા, સાવધ બુદ્ધિનો આત્મા, સામર્થ્યનો આત્મા એ ઈશ્વર આપણને આપેલો છે. તો એ પવિત્ર આત્માના આ બધા કામ છે, નામ નથી પણ આ બધા કામ છે. તો પવિત્ર આત્મા જ્યારે આપણી અંદર આવે છે ત્યારે આ બધા કામ જે છે એ કામ એમની સાથે હોય છે. સાવધ બુદ્ધિનો આત્મા, કઈ જગ્યાએ તમારે સાવધ થઈ જવાનું, કઈ જગ્યાએ તમારે બોલવું નહીં એ પવિત્ર આત્મા તમને દેખાડે. એવું નથી કે ઈશ્વરે ભયનો આત્મા નથી આપ્યો, આપણે ડરતા નથી એટલે ગમે તે જગ્યાએ જઈને ગમે તે જઈને બોલવા લાગવાનું, એવું નથી હોતું. તો કોઈ જગ્યાએ ટોળું છે જે ઈશ્વરનું સાંભળવા માટે ટેવાયેલા નથી, સાંભળવું પણ નથી અને તમને એવું કે મને થોડો ભયનો આત્મા આવ્યો, લાવ જઈને હિંમતથી બોલવા નથી ગાડી અને તમે હિંમતથી ત્યાં જઈને બોલો અને તમે બોલો અને પછી પેલા પૂછ કરે ને તમને મારે તો આપણે એવું ના કહી શકીએ કે મેં પ્રભુના કારણે મેં માર ખાધો. આ એક પ્રકારની મૂર્ખતા છે. એક ભાઈ મને મળેલા અને મુસલમાનમાંથી આવેલા હતા અને એમણે મને કીધું, મને કે મેં તો કહે છે કે પ્રભુના માટે માર પણ ખાધો છે. એટલે મને બહુ આશ્ચર્ય થયું, સાથે આનંદ પણ થયો કે આ ભાઈ તો ઈશ્વર માટે માર ખાઈને બેઠેલા છે. એટલે પછી મેં એમને પૂછ્યું, મેં કીધું કઈ જગ્યાએ કેવી રીતે તમારે માર ખાવાનો મારા? તો કે હું જે સંસ્થામાં છું ને અમારી સંસ્થાએ કંઈક આયોજન કર્યું ત્યાં બધા એ લોકોને જ બોલાવ્યા કે છે અને એ લોકોને બોલાવ્યા એ ધર્મોમાંથી જેટલા લોકો આવેલા હતા વિશ્વાસમાં 5-7 જણા આગળ ઊભા કરી દીધા અને બારા ફરતી બધાને કીધું તમે સાક્ષી આપો. પેલા ફોર્મમાં હતા એટલે સાક્ષીઓ બધી આપી, આ ખોટું છે, આપણું સાચું છે, આવું આ સાચું છે અને પેલા કોઈ ઉશ્કે રહે અને ઉશ્કે તો બધાને મારીને પગાડ્યા. તો તમને કીધું કોણે કે આવી રીતે બધાને ભેગા કરીને તમે આવી રીતે તમે કોઈને નામ આપો પ્રભુ. સાવધ બુદ્ધિનો પણ આત્મા હોય છે. કઈ જગ્યાએ સાવધ રહેવાનું, કઈ જગ્યાએ તમારે બોલવું જોઈએ, કઈ જગ્યાએ નહીં બોલવું જોઈએ, સાવધ પણ રહેવું છે. એક બાઇબલ કોલેજ કરેલો છોકરો હતો અને મારી પાસે હંમેશા શીખે, પરંતુ એ 2 વર્ષ બાઇબલ કોલેજ કરીને આવેલો અને એણે મને ફરી બોલાવ્યો પણ ત્યારે મને પવિત્ર આત્માએ ના પાડે, આજે બોલીશ જ નહીં આને આગળ અનુભવ અને એણે મને ઘણો બધો ઉશ્કેર્યો. બાઇબલમાં આમ લખ્યું તેમ લખ્યું, આ વચન આવું કહેવા માગે, પેલું વચન પેલું કહેવા માગે છે. એને એમ કાં કંઈ બોલે પછી એને આગળ કંઈક સવાલ જવાબ કરું કે હું તારાથી વધારે જાણું છું, એને વિવાદ કરવો હતો. પરંતુ ઈશ્વર મને એડવાન્સમાં કહી દીધું કે નથી બોલવાનું. એવું નથી કે ગમે તે તમે બોલો નિડર થઈને બોલો, ના. સાવધ બુદ્ધિનો આત્મા એ પણ ઈશ્વરનો આત્મા છે, પવિત્ર આત્મા છે અને આપણને સાવધ બુદ્ધિ આપે છે ક્યારે કઈ જગ્યાએ શું બોલું. કારણ કે માથી 7:6 લખેલું છે કે તમારા આ જે પવિત્ર છે એ તમે કૂતરાની આગળ ના નાખો અને તમારા મોતી એ ભૂંડોની આગળ ના નાખો. હવે જે કૂતરા જેવા હોય એની આગળ તમે પવિત્ર વચન બોલવા જાઓ તો બાઇબલમાં તો એવું લખેલું છે કે કૂતરો તમને
ગરડવા દોડશે અને ભૂંડ શું કરે પગ નીચે છૂંદી નાખે. અપમાન થાય ઈશ્વરના વચનોનું. જરૂર નથી કે દરેક જગ્યાએ તમારે બોલી જ નાખવું, પરંતુ એના માટે સાવધ બુદ્ધિ પણ ઈશ્વર આપે છે. સામર્થ્યનો આત્મા ઈશ્વરનો આત્મા છે, પણ સાથે સાથે સાવધ બુદ્ધિનો આત્મા પણ ઈશ્વર છે ને ઈશ્વર કાર્ય કરે છે. પછી બાઇબલની અંદર લખેલું છે, યોહાનની લખેલી સુવાર્તા તેના 15મો અધ્યાય તેની 26મી કલમ. પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. બાઇબલ એવું કહે છે કે પ્રભુ વિશે પોતાના શિષ્યોને આ બધી વાત કરી કે જ્યારે બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા જ્યારે તમારા પર આવશે ને ત્યારે મારી સાક્ષી આપશે કે છે. એટલે કે મારી સાક્ષી એટલે મારા કામો તમારા દ્વારા કંઈ દેખાડશે કે આ કામ ઈશ્વરે કર્યું. આપણે જે સાક્ષી આપીએ છીએ સાક્ષીની વાત છે કે સાક્ષી આપવાનું કાર્ય એ પવિત્ર આત્માનું છે અને પવિત્ર આત્મા એ માણસ અંદરથી તૈયાર કરે છે ઊભો થાક અને આ સાક્ષી કહેતું એ કામ પવિત્ર આત્માનું છે તો પવિત્ર આત્મા એ આપણા દ્વારા એ સાક્ષી આપે છે અને માટે પવિત્ર આત્માનું કામ છે સાક્ષી આપવાનું. ભાઈ પ્રેરિતોના કૃત્યની અંદર લખેલું છે તેનો 16મો અધ્યાય અને તેની 6ઠ્ઠી અને 7મી કલમ. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી. તેથી તેઓ ફ્રુગ્યા તથા ગલાતિયા પ્રદેશમાં ફર્યા. તેઓએ મુસિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહીં. જો બહુ ધ્યાનથી બધું સમજજો. કિસ્સા શું કહે છે કે પવિત્ર આત્માએ તેઓને સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી. પેલો વિચાર કરો, પવિત્ર આત્મા સુવાર્તા આપવાનું મના કરે, પણ લખેલું છે કે પવિત્ર આત્માએ મના કરી એ સુવાર્તા નહીં આપવાની ગાડી છે. હવે સ્વાભાવિક રીતે જો આવું કદાચ જે નથી જાણતો એને ખબર પડે, એને કહે તો કે આ તો શૈતાનનો આત્મા કામ કરે છે, સુવાર્તા આપવાની મના કરે છે. કદાચ કોઈ સેવક કોઈને ટોકે, ભાઈ એને આપતા તમે સુવાર્તા એ નથી બોલવા જેવું, તો પેલા આ સેવક કેવો છે, ગભરાય છે કે આ સેવક કેવો છે, એના દુષ્ટાત્મા કામ કરે છે, સુવાર્તાનું મના કરે છે. પણ આ તો પવિત્ર આત્માનું એક કાર્ય છે કે કઈ જગ્યાએ સુવાર્તા બોલવી એ પણ પવિત્ર આત્મા શીખવાડે. કોઈ જગ્યાએ યોગ્ય ના હોય તો પવિત્ર આત્મા મના કરે, બોલશો નહીં ગાડી, નહીં બોલો. પછી અહીંયા લખેલું છે કે તે લોકો કહે છે કે મુસિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો. એટલે બિથુનિયા નામની કોઈ જગ્યા હતી ત્યાં લોકો જવાનું કરતા હતા. હવે આ પાઉલ છે તો સ્વાભાવિક છે કે સુવાર્તા પ્રગટ કરવા માટે જાય, ઈશ્વરનું નામ પ્રગટ કરવા માટે જાય, માતાઓને સાજા કરવા માટે જાય. પણ બાઇબલ કહે છે ઈસુના આત્મા એટલે પવિત્ર આત્માએ તેમને જવા ના દીધા, રોકી દીધા. તો આપણે જતા હોય રસ્તામાં રૂકાવટ આવે તો આપણને કેવું લાગે? એમાં બી સુવાર્તા માટે જતા રૂકાવટ આવે તો આ શેતાના બહુ રૂક્યા જતો, બહુ રૂક્યા. પણ આ પવિત્ર આત્માનું પણ કાર્ય છે કે પવિત્ર આત્મા આપણને રોકી શકે, ભાઈ આ જગ્યા પર નથી જવા જેવું, તમારે નથી પહોંચવાના જગ્યા પર, તો પવિત્ર આત્મા ના જવા દે આપણને. અને માટે આ વસ્તુ એ શક્ય છે, એ પવિત્ર આત્માનું કામ છે અને પવિત્ર આત્મા આ કામ એ માણસ દ્વારા એ કરાવે છે અને પવિત્ર આત્મા એ આપણી અંદર રહીને આ બધા કાર્યો કરે છે. પછી યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 16મો અધ્યાય તેની 8મી કલમ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. બાઇબલ કહે છે જ્યારે તે આવશે એટલે કે પવિત્ર આત્મા આવશે ત્યારે તે તમને પાપ વિશે, ન્યાયપણા વિશે, ન્યાય વિશે એ તમને ખાતરી કરી આપશે. એટલે કે આ વસ્તુ પાપ જ કહેવાય. તમે જોજો હમણાં જે વચનો જોઈ ગયા પ્રમાણે કે તેમણે સુવાર્તાનો ઉપદેશ કરવાની મના કરી, એટલે પવિત્ર આત્માએ ના પાડી, અહીં સુવાર્તા નહીં કરી, અને છતાં તમે સુવાર્તા આપો તો શું કહેવાય? એ પાપ કહેવાય. એનો મતલબ સુવાર્તા આપવી છે ને એ પણ પાપ બની જાય કોઈ જગ્યાએ. જો પવિત્ર આત્મા ના પાડે છે અને છતાં તમે ઉપરવટ થઈને સુવાર્તા આપો તો એને પાપ કહેવાય. એ પવિત્ર આત્માએ મના કરી, તમે કેમ આપી? પવિત્ર આત્મા કોઈ જગ્યાએ જવાનું ના પડે, આ જગ્યાએ નથી જવાનું, અને છતાં તમે જાઓ તો. હમણાં થોડા વર્ષો પહેલાંની વાત છે અને આપણા અંકુરભાઈ એમને એક સપનું આવ્યું. અરે એમને નહીં, શૈલાબેનને એમને સપનું આવ્યું અને એમણે સપનું મને કીધું, મને એવું સપનું આવ્યું છે કે આ અંકુરભાઈને એવું કહી દેવાનું છે કે લાઇબ્રેરીમાં ના જાય. મેં કહું ભાઈ લાઇબ્રેરી તો લગભગ એ નહીં જતા, છતાં મેં કહું મારે તો વાત કરી લઉં છું. એટલે મેં અંકુરભાઈને કીધું, મેં કહું અંકુરભાઈ ભીલાડમાં કોઈ લાઇબ્રેરી ખરી? તો કે ના ભાઈ. તો કોઈ જગ્યાએ જાઓ છો તો પેપર વાંચવા? તો કે ના કંઈ નહીં જતો. મેં કહું સારું. મેં કહું ભાઈ આવું દેખાયું છે કે લાઇબ્રેરીમાં ના જતા. એટલે હું તમે લાઇબ્રેરીમાં ના જશો તો કે અહીં તો લાઇબ્રેરી છે કે નહીં મને ખબર જ નથી અને હું જતો પણ નથી, છતાં
આ દર્શન થયું છે તો હું ખ્યાલ રાખીશ. અને એના 4-5 દિવસ કે અઠવાડિયું થયું હશે કે 10 દિવસ થયા હશે અને અંકુરભાઈ પર એક ફોન આવ્યો કે અમને તમારી પ્રાર્થનાની જરૂર છે અને તમે પ્રાર્થના માટે આવશો? અંકુરભાઈ કે ચોક્કસ આવીશ. કઈ આવવાનું છે? તો કે અમારા ગામનું નામ લાઇબ્રેરી છે અને અમારું ગામ આ જગ્યા પર છે. અને યાદ આવ્યું, તરત મને ફોન કર્યો. મેં કોઈ ના જતા, એ જે હોય તે ઈશ્વર આપણને ટોકેલા છે, નથી જવું. લાઇબ્રેરી નામનું ગામ આજ સુધી નહીં તે પગ મૂક્યો, પછી ગયા જ નહીં. પણ જાત તો યાર પાપ કહેવાય. ઈશ્વરે મના કરેલી કે ત્યાં નથી જવાનું, અને છતાં માણસ જાય તો એને પાપ કહેવાય. એટલે પવિત્ર આત્મા જ્યારે રોકે અને આપણે રોકાઈએ નહીં ને તો આપણને એવું લાગે આપણે તો આ ગમે તેમ તો ઈશ્વરો જ કામ કરે છે ને. પણ ખરેખર એ બનતું નથી કે દરેક જગ્યાએ તમે વચન બોલો છો એટલે ઈશ્વરનું જ કામ છે, એવું જરૂરી નથી. ત્યાં વચન બોલતા હોય છતાં બી એ પાપ થતું હોય એવું બની શકે. અને માટે આ પવિત્ર આત્માના કામ વિશે આપણે બહુ સાવધાન રહેવાની જરૂર છે અને પવિત્ર આત્માથી ચાલવું એ બહુ જરૂરી છે. અને યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે તેનો 11મો અધ્યાય અને આપણે વાંચીએ તેની બીજી કલમ. યહોવાનો આત્મા, સુબુદ્ધિનો તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. અહીંયા પ્રભુ ઈસુ વિશેને એક ભવિષ્યવાણી કરે છે કે પ્રભુ ઈસુ પર આ બધા આત્માઓ રહેશે. આ બધા આત્મા એટલે પવિત્ર આત્મા, એક જ આત્મા છે. આપણે શરૂઆતમાં જ એ જોઈ ગયા કે બધા કામ કરાવનાર એકને એક જ આત્મા છે. એટલે છે આત્મા એક જ. આ કોઈ બુદ્ધિનો આત્મા કોઈ અલગથી નથી આવતો, કોઈ આ યહોવાના ભયનો આત્મા અલગથી નથી આવતો. આ બધા ઢગલો આત્મા નથી, આત્મા એક જ છે. પણ આ પવિત્ર આત્માના બધા અલગ અલગ કાર્યો છે. અને તમે આ જગ્યા જ ખાલી ગણી જોજો કેટલા આત્મા છે. પહેલો આત્મા કયો છે? હા. પછી બીજો સુબુદ્ધિ, ત્રીજો સમજ, પછી વિવેક બુદ્ધિ, પછી પરાક્રમ, પછી જ્ઞાન. આ યહોવા 7 આત્મા તો અહીંયા જ લખેલા છે. આ 7 આત્માની આ 7 કાર્યો છે પવિત્ર આત્માના. અને એમાં એ લખ્યું સમજનો આત્મા. જો એની પહેલાં લખ્યું સુબુદ્ધિનો આત્મા. એટલે બુદ્ધિ ખરી પાછી સુબુદ્ધિ, સારી બુદ્ધિ. એટલે કુબુદ્ધિ પણ હોય અને કુબુદ્ધિનો આત્મા એ પાસે શેતાનનો આત્મા હોય. પણ સુબુદ્ધિ, સારી બુદ્ધિનો આત્મા એ તો પવિત્ર આત્મા છે. પછી લખ્યું સમજનો આત્મા. જો બુદ્ધિ અને સમજની અંદર એ ફરક છે કે માણસ જ્ઞાન પ્રાપ્ત કરી લે ખરો, કશુંક શીખી જાય ખરો, એને કદાચ બાઇબલ મોડો થઈ જાય અને 2-4 કલમો કદાચ મોડો થઈ જાય, પણ એ કલમની સમજ ના હોય તો એ કલમ શું કહેવા માગે નથી ખબર, તો એની પાસે એક જ્ઞાન આવી ગયું કે તમે એને પૂછો યુહાન 3 શું કહે, 16 શું કહે, તો ફટ તેને બોલી નાખશે. પણ યુહાન 3:16 કહેવા શું માગે છે તો નથી ખબર, એ સમજ નથી. પણ ઈશ્વર બેવું આપે છે, બુદ્ધિ આપે છે તો સમજનો આત્મા પણ આપે છે. વિવેક બુદ્ધિ એ પાછી એક ત્રીજી વસ્તુ છે કે ક્યારે કઈ જગ્યાએ તમારે કઈ રીતે કોઈની સાથે વર્તન કરવું, કઈ રીતે કોઈની સાથે બોલવું, એને વિવેક બુદ્ધિ કહેવાય. તમારે કઈ રીતે તમારા જ્ઞાનને અમલમાં લાવો. દાખલા તરીકે સુલેમાન એની સામે જે 2 વેશ્યાઓને લઈને આવે છે અને એ લોકોનું બાળક થયેલું હતું અને બેઉ જણા એવું કહે છે કે આ બાળક મારું ને મરેલું છે પેલીનું, અને એ સમયે ન્યાય કઈ રીતે કરવાનો, તો એ સમયે જે ન્યાય કરે છે એને વિવેક બુદ્ધિ કહેવાય. અને સુલેમાને વિવેક બુદ્ધિ જ માગેલી કે પ્રભુ મને વિવેક બુદ્ધિ આપો કે છે યોગ્ય ન્યાય કરી શકું. પણ આ બધું કામ છે પવિત્ર આત્માનું, અને આ પવિત્ર આત્મા એક જ છે પણ આ બધા કામ એ પોતે એ કરી શકે છે. અને એફએસસીના પત્રમાં લખેલું છે તેનો 1લો અધ્યાય તેની 17મી કલમ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. અહીં લખ્યું છે બુદ્ધિ અને બીજું લખેલું છે પ્રકટીકરણનો આત્મા. પ્રકટીકરણ એ પણ બુદ્ધિને મળતી આવતી વસ્તુ છે પણ બુદ્ધિ નથી. પ્રકટીકરણ એટલે પ્રકાશ. તમે બાઇબલ વાંચો છો અને તમે બાઇબલમાં તમે જો જ્યારે આપણા ઘરમાં આપણે ટ્યુબલાઇટ સળગાય કે બલ્બ સળગાય, જે સ્વિચ પાડે ને ફટ દઈને સળગાય, એવું નહીં કરવાનું. ધીરે 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 ત્યાં જાય, પછી ધીરે 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 પ્રકાશ થતો 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 એમ પૂરો થઈ જાય, એ રીતે નહીં, ફટ નહીં. એ રીતે જ્યારે તમે બાઇબલ વાંચતા હો અને બાઇબલ વાંચો ને તમે અચાનક તમારા મગજની અંદર એકદમ લાઇટ થઈ જાય. એટલે હવે તો આવું કહેવા માગે છે. અને તમને કોઈ પૂછે કઈ રીતે દેખાડો છો, બીજું કોઈ એની કલમ તમને નથી ખબર, તમે જો શોધશો તારે એ મળશે. પણ પહેલું વચન જે છે એ અચાનક તમને જાહેર થયું કે આ વચન આવું જ કહેવા માગે છે.
વર્ષો પહેલાં તો નવો નવો વિશ્વાસમાં આવેલો હતો. આજે તો કદાચ મને 3 જ મહિના થયેલા કે મેં પહેલી વખત બાઇબલ 3 મહિનામાં પૂરું કરેલું. અને 3 મહિનામાં પૂરું કર્યું ને એના પછીના દિવસે જ્યારે હું બાઇબલ વાંચવા માટે બેઠો, મને બરાબર યાદ છે, રાતના 11:30 થયેલા હતા. મચ્છરદાની બાંધેલી હતી. શૈલાબેનના ઘરમાં હું હતો. અંદર બેઠો બાઇબલ વાંચતો હતો અને ઉત્પત્તિ 1લો અધ્યાયને 1લી કલમ વાંચી, ઉત્પત્તિ 1લો અધ્યાયને 2જી કલમ વાંચી અને એકદમ મારા મગજની અંદર ઈશ્વર પ્રકાશ નાખી દીધો. અહીં કશુંક થયું છે, અહીં કશુંક થયું છે. અને જો કે આદિ દેવ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અને બીજી કલમ કહે છે કે પૃથ્વી અસ્તવ્યસ્તને બેટોળો થઈ. કેમ અસ્તવ્યસ્ત થઈ ગઈ? કેમ બેટોળો થઈ ગઈ? આની વચ્ચે શું બની ગયું? અને એટલું બધું નાખી દીધું કે ભાઈ આ વચ્ચે આ પૃથ્વીનો નાશ થઈ ગયેલો છે. કે મારી પાસે કોઈ સબૂત નહીં, મારી પાસે બીજી કોઈ કલમ નહીં, મને કશું જ ખબર નહીં. પણ મને ખબર પડી ગઈ અને રાતે 11:30 મેં બૂમ કાઢી, કેટલો અદભુત છે, કેટલો અદભુત છે. અને બધા ત્યાં વાંચવા બેઠા એટલે કોઈ બધા અચાનક એકદમ મને શું થયું કે મારી પાસે શબ્દો નહીં, હું સમજાવું કઈ રીતે? હું સમજી ગયેલો અહીં કશુંક થયું છે, અહીં કશુંક થયું છે. અને પછી જેમ જેમ બાઇબલ વાંચતો ગયો એમ પછી મને ઈશ્વરે બધી કલમો આપી કે હા બેની વચ્ચે નાશ થઈ ગયેલો છે. કે આને કહેવાય પ્રકાશ કે પ્રકટીકરણનો આત્મા. અચાનક તમને મળી જાય. તમે મહેનત નથી કરી એના માટે, તમે શોધખોળ નથી કરી, લાવો બાઇબલ ફેંદી નાખો, આમ જવું તેમ જવું, આ શું કહેવા માગે છે, એ રીતનું નહીં. વગર મહેનત અચાનક તમારા ત્યાં પ્રકાશ થઈ જાય અને તમને સત્ય સમજી જાય. પાઉલ શું કહે છે કે ઈશ્વર તમને બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આપે. તમે જો યોહાન જેમણે પ્રકટીકરણ આટલું બધું લખ્યું મોટું, એમણે કઈ ત્યાં આગળ શોધખોળ કરવા માટે બેઠેલા? કશું જ નહીં. એ પ્રકટીકરણનો આત્મા ત્યાં કામ કરે છે અને એમને બધું દેખાડી દે છે અને બધું લખી નાખે છે. આ પણ પવિત્ર આત્માનું એક કામ છે. ધ્યાનથી સમજો ઈશ્વર આજે આપણને કહેવા શું માગે છે. આ પવિત્ર આત્માના અલગ અલગ બધા કામ છે. નામ નથી. આપણે જેટલી બી જગ્યાએ જોયા બધા અલગ અલગ આત્મા વિશે છે, પણ આત્મા બધા અલગ અલગ નથી. એક જ આત્મા છે અને એ છે પ્રકટીકરણનો આત્મા, પવિત્ર આત્મા. અને જ્યારે આપણે ઈશ્વર પાસે જઈશું ત્યાં તમે જોજો ત્યાં એક જ આપણને જોવા મળશે અને છે પવિત્ર આત્મા. પણ ત્યાં આપણે પૂછીએ પ્રભુ આ બુદ્ધિનો આત્મા કઈ જગ્યાએ છે, પ્રકટીકરણનો આત્મા કઈ જગ્યાએ છે, એ હવાના ભયનો આત્મા, એવું કશું નથી. એક જ આત્મા છે પવિત્ર આત્મા. પણ આ બધા એમના કાર્યો છે. આ બધા એમના કાર્ય. ઈશ્વરે સાક્ષી આપવું એમનું કાર્ય છે, એમના કૃપાદાનો આપવા એ એમનું કાર્ય છે. આ બધું એ જ કરે છે. અત્યારે જ્યારે આપણા ઘરમાં બેઠેલા છે અને આપણે જરા જગ્યા પર સંગતની અંદર છે તો આપણા માથાની ઉપર પંખો કેવો છે, ગોળ ગોળ ફરી રહ્યો છે. મારી ઉપર ટ્યુબલાઇટ છે, એ પ્રકાશ આપી રહી છે. હમણાં દ્રાક્ષનો રસ કાઢ્યો અને એને ફ્રીજમાં મૂકી દીધો. શાના માટે? ફ્રીજ એને ઠંડુ કરશે અને ફ્રીજ ઠંડુ કરવાનું કામ કરે છે. ઇસ્ત્રી હોય તો ગરમ કરવાનું કામ કરે. આ બધા અલગ અલગ કામ છે. પણ ઇલેક્ટ્રિસિટી તો એક જ છે ને. સમજો, ઇલેક્ટ્રિસિટી એક જ છે ને. બધામાં સરખો જ કરંટ જાય છે ને. પણ એ કરંટ જ્યારે પંખાની અંદર ઘૂસે તો એને ગોળ ગોળ ફરવા લાગે છે. પણ ટ્યુબલાઇટને ગોળ ફેરે છે? કરંટ એ જ છે ને. ટ્યુબલાઇટને સળગાવે છે, એમાંથી આ જોડો નાખે છે. તો જો ફ્રીજને એ સળગાવતું પણ નથી, ગોળ પણ નથી ફેરવતું, એને ઠંડુ કરે છે ને. તો ઇસ્ત્રી હોય એને શું કરે છે? એને ગરમ કરી નાખે છે. એક જ ઇલેક્ટ્રિસિટી અલગ અલગ કામ કરે છે. એક જ પવિત્ર આત્મા પણ કામ એમના ઢગલો છે. કૃપાદાનો ઢગલો છે. આપણે 9 કૃપાદાનમાં છે, આપણા હજુ બીજા બી વર્ગ કૃપાદાનો છે. એમના ઢગલો કૃપાદાનો છે. એ બધા બાઇબલની અંદર છે. પણ પવિત્ર આત્મા એકના એક. એમના કાર્યો અનેક, એમના કૃપાદાનો અનેક, પણ પવિત્ર આત્મા એકના એક જ છે. એનો મતલબ જો તમારી અંદર પવિત્ર આત્મા આવે તો આ બધા કામ તમારી અંદર થાય કે ના થાય? આયા ના? હાલેલુયા. ધ્યાનથી સમજજો. આ બધા કામ પવિત્ર આત્મા તમારી અંદર રહીને કરે. એ પાછલા દિવસની ચર્ચા એટલા માટે જ કરી કે પવિત્ર આત્મા એ દિવસે બધાને બહુ અદ્ભુત રીતે એમના જીવનની અંદર કામ કર્યું છે. હવે પવિત્ર આત્મા તમારી અંદર કેમ આવ્યા છે? એ બેસી રહેવા નથી આવ્યા. એ તમારી અંદર તમને સારું લગાડવા માટે નથી આવ્યા. એ તમારી અંદર હૃદયની અંદર ખાલી બસ એશ આરામ કરવા માટે નથી આવ્યા. એ તમારી કોઈ વસ્તુ ખાવા પીવા માટે નથી આવ્યા. એ કશું પહેરવાવાળવા માટે નથી આવ્યા. એ તમારા હૃદયની અંદર આ છે. આ બધા કામ લઈ લે. આ બધા કૃપાદાનો લઈને આવ્યા છે. પણ એનો ઉપયોગ કરવો કે નહીં કરવો કોના હાથમાં છે? તમારા હાથમાં છે. હવે તમે બાઇબલ લઈને બેસો ને રોજની જેમ પહેલાં વાંચતા હતા એમ જ તમે વાંચ કરો. પણ શીખવાનાર તો અંદર બેઠા છે અને આપણે એમને કહેતા હોય પ્રભુ જો હું વાંચવા બેસું છું, ચાલુ પડી જાઓ અંદરથી, શીખવાડવાનું ચાલુ પડી જાઓ. આપણે કહેતા જ નહીં.
તો એ સામે ચાલી કશું નથી કરવાના. આપણે બી શિસ્ત તો પાડવી પડે છે ને. એમને થોડો કરંટ દોડતો થાય. તમારા પવિત્ર આત્માને કેવું પડશે? હું બાઇબલ વાંચવા બેસું છું, પ્રભુ બુદ્ધિનો બી આત્મા આવવા દો, બુદ્ધિવાળું બી કામ કરો, જ્ઞાનવાળું બી કામ કરો, સમજ બુદ્ધિ બી આપો, સ્મરણ શક્તિ પણ આપો, શીખવાડો બી ખરા, પ્રતિકરણ બી આપો પ્રભુ. એક આપણો આત્મા એ પવિત્ર આત્માને કે કરે, અને આપણે સાથે સાથે બાઇબલ પણ વાંચીએ, અને બાઇબલ વાંચતા જઈએ, અને બાઇબલ વાંચતા વાંચતા આપણે પવિત્ર આત્માને વિનંતી કરે, પ્રભુ આ બી કામ થવું જોઈએ, આ બી કામ થવું જોઈએ. તો પવિત્ર આત્મા ખુશ થઈ હશે, બરાબર મારો ઉપયોગ કરે છે, મને બોલાયો તો મારો ઉપયોગ પણ કરે છે, એમને સારું લાગશે, એમને ખરાબ નહીં લાગે, એના માટે જ આવ્યા છે. એમના જેટલા બી કૃપાદાનો છે એમાંથી કોઈ એક બેની વાત જ નહીં કરવાની. એમના જેટલા બી કામ છે એમાંથી એક બેની વાત જ નહીં કરવાની. બસ પ્રભુ તમે આવ્યા છો ને, તો હવે તમે મારી અંદર જોરદાર કામ કરો. બસ મારે આ કરાવું છું, મારે આ કરાવો, તમારે જ્યારે જે કરાવો છો. તમે કદાચ તમને એવું થાય છે કોઈ જગ્યાએ પ્રાર્થના માટે બોલાય, તમે પ્રાર્થના માટે જઈ રહ્યા છો, તો કંઈ પ્રાર્થના કરતા નહીં. જો પ્રભુ ત્યાં તમારી ઈચ્છા ના હોય ને તો ગમે તે વચ્ચે કરજો, ના જવા દેતા મને, હું આવી જઈશ પાછો. બસ રોકવાનું કામ તમારું. મને શું ખબર પ્રભુ ત્યાં જવું મારા માટે સારું છે કે નહીં, જરૂરી છે કે નહીં, મને થોડું ખબર છે પ્રભુ, તમને ખબર છે. રોકવાનું તો રોકી લેજો. પ્રભુ કોઈને કહેવા માટે જાઉં છું, પણ પ્રભુ તમારું કામ છે, મારે એને કહેવું કે ના કહેવું. કહેવા જેવું હોય તો બહુ શબ્દો આપજો, ના હોય તો પછી મારું મોઢું બંધ કરી દો, હું પાછો આવી જઈશ. પણ દરેક કામ વખતે પવિત્ર આત્માના ઉપયોગમાં લેવાના છે. એના માટે જ આવ્યા છે, એ ઉપયોગમાં આવે એના માટે જ આવ્યા છે. એટલે પ્રભુ ઈસુ શું કીધું? પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. એટલે પવિત્ર આત્મા એમને એમ નથી આવ્યા, આ બધું સામર્થ્ય લઈને આવ્યા છે. અને આ બધાનો ઉપયોગ તમારા દરેકના જીવનને દેખાવો જ જોઈએ. તમારે એનો ઉપયોગ કરવાનો જ કરવાનો, એક બે વસ્તુનો નહીં. એમનું અંદર ઘૂંટાવું ના જોઈએ, એમનું મન ઘૂંટાવું ના જોઈએ. આની અંદર આવી ગયો કશું કરતો નથી, આની અંદર આવી ગયો કશું કરતી નથી, મને કશું કહેતી રહેતી, મને કયા વગર બધું કામ કરે ના. એક વસ્તુ સાથે સાથે તમારી નોકરી છે, તમારો ધંધો છે, તો પણ એમાં પણ એમનો ઉપયોગ. શું એમાં સાવધ બુદ્ધિની જરૂર નથી? શું એમાં જ્ઞાનની જરૂર નથી? શું એમાં પ્રકાશની જરૂર નથી? કોઈ બોગસ માણસ તમારી સામે આવી ગયો જે તમારો પૈસાનો ખરીદ નાખવાનો છે, પવિત્ર આત્મા કહી દે આ માણસ બોગસ છે, એટલે શું કરવાનું? આપણે હટી જવાનું. એક વખત છોકરો અન્ય ધર્મીમાંથી આવેલો હતો, જુવાન છોકરો, અને એનો ગ્રંથ જે હતો એનું બધું જ ફટાફટ બોલી નાખે. આ જગ્યા પર આવું લખ, આ જગ્યા પર આમ લખ્યું, તેમ લખ્યું. હવે એના ગ્રંથો એટલે આપણને તો ખબર ના હોય. એક ભાઈ બહુ એની ઉપર ખુશ થઈ ગયા, મારી પાસે મગજ સ્ટાઇલ જલ્દી ચાલ કે છે. તો એક છોકરો દેખાડો જુવાન કે છે, શું પાવરફુલ છે કે છે, એના ધર્મને એટલું બધું જ્ઞાન છે, એના ધર્મ ગુરુઓ સાથે તો ચર્ચા અને વિવાદો કરે છે કે છે. અને અમે ગયા, ખબર મને જવાની ઈચ્છા ન થાય, પણ મેં કીધું ભાઈ મારી ઈચ્છા નહીં. અરે ચાલ ને આટલું જોરદાર છે ને આવું નથી. મેં કોઈને એવું લાગે ભાઈ આ ગમંડી તો નથી થઈ ગયું, ચાલ ભાઈ આવું જ તમારે. અને મેં ગયા, અને એક રૂમની અંદર કોઈને મળ્યો, અને જેવો ગયો એવો જ મને તો ઈશ્વરે કે ચીટર છે કે છે. આ છોકરો ચીટર. અને પછી ત્યાં ગયા, આપણે કીધું કે આ સ્ટેનલીભાઈ છે, સેવક છે, મારી ઓળખાણ કરાવી. અને પછી એ ભાઈ બધી પોતાની વાતો શરૂ કરી. પરંતુ થોડી જ વારમાં એમની પર ફોન આવ્યો, અને ફોન આવ્યો તો ફોનમાં વાત કરતા હતા. અને કોઈક એમને કીધું કે તમે ઈશ્વરનું કામ કરો છો ને, તો હું તમને એક મોટરસાઇકલ ગિફ્ટ આપું છું કે છે. એટલે કે આજે આપણે મોટરસાઇકલ લેવા જઈએ. હું સાંભળતો હતો ફોનમાં, અને એ છોકરો એવું બોલ્યો કે ભાઈ મને મોટરસાઇકલ કરતાં છે ને મને મારી કોલેજ પૂરી કરવી મને જરૂર છે કે છે. એટલે મારે છે ને કોલેજની ફી ભરવાની, તો મને રોકડા આપો ને કે છે. મારે મોટરસાઇકલ નહીં, તમે એટલા પૈસા મને રોકડા આપી દો, મારે કોલેજના પૈસા ભરવાના છે. અંતરત મને ખાતરી કરી આપી સરે કે જે માણસ કોલેજ કરતો હોય એ કોઈ જગ્યાએ શાંતિથી બેઠો ના હોય, એ તો કોલેજમાં જ હોય. આ કંઈ કોલેજમાં નથી જતો, પણ મારી પાસે કોઈ સબૂત નહોતું, પણ આ સબૂત મારી સામે આવી ગયું. ત્યાંથી નીકળ્યા, મેં પેલા ભાઈને કીધું, મેં કહ્યું મને આ ભાઈ પર વિશ્વાસ નથી. અને પછી એક પતિ અને પત્ની હતા, થોડા ઉંમરલાયક, અને એ લોકોને બાળક નહોતા. એ લોકોની આશા પણ એ લોકોએ મરી પરવારેલી. એમના ટચમાં છોકરો આવી ગયો, એ લોકો તો બહુ ખુશ થઈ ગયા, અમે તને દત્તક લઈ લીધા જાય કે છે. અને પહેલાં તો કહી દીધું દત્તક. છોકરો ખુશ થઈ ગયો, સરસ બંગલા જેવું ઘર, એને તો ઉપર માળ આપી દીધો, અને ત્યાં રહેવા લાગ્યો. અને પછી થોડા વખતમાં એની જે બી અંદરની વાત હશે બધી બહાર આવી હશે.
અને એટલે પછી પેલા કોઈ કંટાળ્યા ઓપન નીકળતો પણ નથી. મારો કોન્ટેક કર્યો, એટલે ભાઈ આવો ને કંઈ કરો કે આ તો આરો ઘૂસી ગયો છે, જતો બી નહીં અંદર. હું ગયો એની જોડે બેઠો. મેં કહ્યું મારા અમુક મિત્રો છે, અને તમે જે ધર્મોમાં થયેલા ને એ જ ધર્મના છે. મેં કહું મને જરા તમે છે ને થોડી કલમો લખી આપો એ પુસ્તકની. હું એ લોકોને કહું છું તમારા પુસ્તકમાં આ જગ્યા પર આવું લખેલું છે. ના એ સ્ટાઇલ પર તમને છે એકદમ ના ખબર પડે. મેં કહું મને ના ખબર પડે પણ કલમ લખેલું તો એ લોકોને તો ખબર પડે ને. મેં કીધું કોઈ બીજાને એવું ના ખબર પડે યશાયામાં શું છે, યર્મિયામાં શું છે, પણ એ મારી પાસે યર્મિયા 15 અધ્યાય 5મી કલમ તો હું તો કાઢીને જોઈ શકું ને. એને ના આવડે. મેં કહું મને કદાચ એનું પુસ્તક ખોલતા નહીં આવડે, મને એની કલમ શોધતા નહીં આવડે, પણ એ જે તે વ્યક્તિને એને તો આવડશે ને. કોઈ એને આપીશ, તમે ચિંતા ના કરો. ખબર હોય તો બોલે ને. મેં કહું શું કામ ભાઈ છેતરપિંડી કરો છો? આ ઘરવાળા તમારાથી કંટાળી ગયા છે, નીકળો અહીંથી. ઈશ્વર એમનો આત્મા આ રીતે એક સાવધ બુદ્ધિનો આત્મા, પ્રકાશનો આત્મા, પ્રતિક્રમણનો આત્મા, આ બધી વાતો તમારે આગળ પ્રગટ કરી નાખે. તમને દરેક જગ્યા પર આ પવિત્ર આત્માના કામની જરૂર છે. અને જો આપણે મેળવેલા છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે એમનો ભરપૂરપણામાં ઉપયોગ કરીએ. નોકરી પર હોય, ધંધા પર હોય, ઘરે હોય, ઘરની બહાર હોય, બાઇબલ વાંચતા હોય, સંગતમાં, દરેક જગ્યા પર આપણને એની જરૂર છે. અને માટે આપણે ભરપૂરપણામાં આ પવિત્ર આત્માનો ઉપયોગ કરીએ. એ છે એક જ, પણ એમના કામ પુષ્કળ છે. દરેક કામ આપણા જીવનમાં જે તે સમયે એ દેખાવા છે. કારણ શું છે? જે વચ્ચે આજે આપણે વાંચ્યું હતું માથેની લખેલી સુવાર્તા 25મો અધ્યાય અને 14મી કલમથી લઈને આપણે 30મી કલમ વાંચી. અને ત્યાં પ્રભુએ એવું કીધું કે આકાશનું રાજા કે વેપારીના જેવું છે કે જે વેપાર કરવા માટે દૂર દેશ ગયો, પરંતુ એણે જતાં પહેલાં એના નોકરોને પહેલાંને 5 સિક્કા આપ્યા, બીજાને 2 આપ્યા અને ત્રીજાને 1 આપ્યો. અને કીધું હું આવું છું, કશું જ નથી કીધું એને. તમારે એનો વેપાર કરવાનો છે, તમારે ખર્ચ કરવાના છે, તમારે લેવડ દેવડ કરવાના છે, કશું જ નહીં. આપીને નીકળી ગયો. પણ વેપારી છે અને એના નોકરો છે, તો લોકોને ખબર જ હોવી જોઈએ કે અમારો માલિક શું કામ ધંધો કરે છે અને અમારે શું કામ ધંધો કરવાનો છે. એટલે આ લોકોએ શું કરવાનું હતું? તરત ધંધા પર લાગી જવાનું હતું. 5 સિક્કાવાળો લાગી ગયો ફટાફટ ધંધા પર. દોડ ભાગ, ખરીદ વેચાણ. અને પછી એણે તો બધું કામ કરવા લાગ્યો. 2 સિક્કાવાળો બી દોડ ભાગ કરવા લાગ્યો. પણ પેલો એક હતો ને એ ચૂપચાપ બેસી ગયો. આ માલિકનું ઠેકાણું નહીં. આ કઠોર માણસ છે. આવશે ને એક સિક્કો છોડે એવો નથી. આઈને માગશે સિક્કો લાય. અને કશું કરતાં મારો સિક્કો ગાયબ થઈ ગયો તો, કદાચ ખોવાઈ ગયો તો, ચૂપચાપ એક જગ્યા પર દાટીને રાખવા દે. જ્યારે બી તારે ખોદીને આપે એટલે પકડ પી તારું. અને બિંદાસ બેસી રહ્યો. માલિક આવ્યો. લાંબી મુદત પછી એવું લખ્યું, લાંબી મુદત પછી માલિક આવે છે. આઈને સૌથી પહેલું કામ જે કર્યું અહીંયા 5 સિક્કા આપેલા શું થયું? માલિક બીજા 5 કમાયો. ઓહ સરસ. શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર કે તારા ધણીના આનંદમાં પેસ કે બીજાને બોલાવે 2 સિક્કા, તું અહીંયા લખ. શું થયું તારું? તો કે બીજા 2 કમાયો છું ને. તો કે શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર. દાદા માલિકના આનંદમાં પ્રવેશ કરે કે ત્રીજો આવ્યો દોડતો. માલિક તમે બહુ કઠોર છે એવું મેં માન્યું. તમે જ્યાં વેરતા નથી ત્યાં એકઠું કરો છો, જ્યાં તમે વાવતા નથી ત્યાં તમે કાપવા માટે આવી જાઓ છો. મેં તમને કઠોર માણસ સમજ્યા એટલે મેં તમારો સિક્કો દાટી રાખ્યો. લો તમારો સિક્કો લઈને જ આવ્યો અત્યારે. અને તરત કેને કીધું, દુષ્ટ ભૂંડા, તને ખબર હતી કે હું આવો છું તો તારે મારું નાણું સાવકારોને તો આપવું હતું કે છે. 1ના 2 ભલે ના થાત, 1.25 તો થાત, 1.5 તો થાત, કંઈક તો થાત, મને કંઈક તો મળત. અને પછી શું આજ્ઞા કરી? એની પાસે જે છે ને એ લઈ લો કે છે, 10 વાળાને આપી દો કે છે. આ જ વાત તમે લુકમાં વાંચશો ને તો લોકો પ્રશ્ન કરે છે માલિકને કે માલિક એની પાસે 10 પડેલા છે, શું કામ આની પાસે લઈને એને આપવાની પાસે છે? અને તારે પ્રભુ પછી કહે છે કે જેની પાસે છે ને એને હજુ પણ અપાશે, અને જેની પાસે નથી ને એની પાસે જે છે ને એ પણ લઈ લેવાશે. હવે તમને આ તો અહીં તાલંતની વાતો છે, પવિત્ર આત્માના કૃપાદાનોની વાતો છે. કૃપાદાનો જો તમે ના વાપરો ને, એનો ઉપયોગ ના કરો ને, તો એ સર તમારી પાસેથી લઈ અને જે માણસ ઉપયોગ કરે છે ને એને એક વધારાનો આપી લે. ભાઈ તારી પાસે 5 છે ને તો 6ઠું પકડ, તારી પાસે 10 છે ને તો 11મું પકડ, તારી પાસે 15 છે તો 16મું પકડ. કે જે વાપરે છે, ઉપયોગ કરે છે, આત્માઓ છે તેને ના આપે. બેલેલી બેસી રહે છે ને શું કામ આપે? પણ આપણે તો પવિત્ર આત્માની વાત કરી રહ્યા છીએ. જો પવિત્ર આત્માનો તમે ઉપયોગ ના કરો
તમે ચૂપચાપ એને હૃદયમાં બેસાડી રાખો, તમને એવું કે બસ એની પાસે કામ નથી કરાવું, બહુ પ્રેમથી રાખો, ખવડાવો પીવડાવો, પણ પીવડાવવા માટે એ નથી આવ્યા, બેસી રહેવા માટે એ નથી આવ્યા, એ તો કામ કરવા માટે જ આવ્યા છે. અને જો તમે એમને કામ નહીં સોંપો, તમે એમનો ઉપયોગ નહીં કરો ને, અને ભરપૂરપણામાં ઉપયોગ નહીં કરો ને, તો ફરી પાછી એ જ પરિસ્થિતિ જે 10 દિવસ પહેલાં હતી થઈ જશે. અને માટે આ ચેતવણી છે તમને બધાને કે ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કર્યા પછી એ આત્માનો ભરપૂરપણામાં ઉપયોગ કરો. એ માણસ નથી કે તમારા ઘરે કોઈ મહેમાન તમે કહો ના બેસો બેસો અમે તને બધું તૈયાર આપીએ છીએ. એ માણસ નથી, એ પવિત્ર આત્મા છે, ઈશ્વર છે, કામ કરવા જ આવ્યા છે. અને તમારો ઉપયોગ કરીને બીજાને પણ એ તમારી અંદર મેળવી લેવા માગે છે. શિષ્યોએ જ્યારે પહેલી જ વખત પવિત્ર આત્માથી ભરીને ઉપદેશ કર્યો, કેટલા ઉમેર્યા? 3000. તો એવું કર્યું, મારું કામ વધારી દીધું. આ તમે 120 ઓછા હતા તો બીજા 3000 લાયા, ખુશ થઈ ગયા. સંખ્યા 5000 થઈ, હજુ વધ્યા. આજે અસંખ્ય લોકો છે, પવિત્ર આત્મા ખુશ થઈ ગયા. અને માટે તમારાથી પણ ખુશ થશે, પરંતુ બસ એમનો ઉપયોગ કરજો. નહીં કરવાનો બેસાડી રાખશો, એ વધારે સમય નહીં બેસી શકે, એ જતા રહેશે. અને માટે જેની પાસે 1 હતો એની પાસે લઈ લેવામાં આવ્યો, અને જેની પાસે 10 હતા એને આપવામાં આવ્યો. એવું ના થાય કે આપણી પાસે જતું રહે અને જેને છે એને હજુ પણ વધારે મળે, પરંતુ આપણે ઉપયોગ કરીએ, વધારે ઉપયોગ કરીએ, અને આપણે વધારે પ્રાપ્ત કરનાર છે, વધારે એમના સામર્થ્યથી ભરપૂર થાય, અને આપણા આકાશ રાજ્યના વારસદાર છે. હાલેલુયા. આપણે દરેક આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો જીવતા દઈને હજુરમાં નમાય. ભલાવો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાતો કરીએ. અને આ છે ઈશ્વરનું જે વચન આપણી સમક્ષ આવ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ કે આપણે પવિત્ર આત્મા સાથે શું કરીએ છીએ. એ ફક્ત એના માટે નથી આવ્યા કે આપણે એમને બેસાડી રાખીએ, એ ફક્ત એના માટે નથી આવ્યા કે આપણે એમને ચૂપચાપ આનંદ કરાવીએ. એટલા માટે આવ્યા છે કે એમનો ઉપયોગ થાય. એટલા માટે આવ્યા છે કે આપણા દ્વારા બીજા ઘણા બધા લોકોને બચાવવા માગે છે, એમના એક એક કામ એ પૂરા કરાવવા માગે છે. અને માટે એ આપણી મધ્યે આવ્યા છે. ત્યારે આપણે ચૂપ ના રહીએ, આપણે પવિત્ર આત્માનો ભરપૂરપણામાં આપણે ઉપયોગ કરીએ. એમના જેટલા બી કામો છે એટલા દરેક કામ તમારા જીવન ચરિત્રથી દેખાય. એમના જેટલા બી કામ છે એ તમારા રોજિંદા જીવનની અંદર સમય સમયે દેખાય. અને તો બીજા પણ આત્માઓ તમારી અંદર આવશે, અને તમારી અંદર આત્માનું સામર્થ્ય છે એ રોજે રોજ વધારે ને વધારે એ વધતું જશે. પણ જો તમે એનો ઉપયોગ નહીં કરો, તે પવિત્ર આત્મા એ હંમેશાના માટે જતા રહેશે. અને માટે આપણે ધ્યાન રાખીએ કે જે આપણે પ્રાપ્ત કરેલું છે એને આપણે ગુમાવીએ નહીં, પરંતુ આપણે એમાં વધારે ને વધારે દ્રઢ અને મજબૂત થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણે દરેક પર થાવ.